ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. ઓનલાઈન લર્નિંગમાં આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે એપિથેલિયલ ટિશ્યુઝ વિશે ચર્ચા કરી રહ્યા હતા. એપિથેલિયલ ટિશ્યુઝ એટલે અધિચ્છદીય પેશીઓ. ઓકે, અને અધિચ્છદીય પેશીઓ ક્યાં આવેલી હોય, એ કયા કયા પ્રકારની હોય, એ બધી આપણે ચર્ચા કરી. અને એ સિવાય એની અંદર આપણે એક લાદીસમ અધિચ્છદ સમજ્યા, જેની ડિટેલમાં આપણે જાણી ક્યાં આવેલી હોય છે એના વિશે આપણે ચર્ચા કરી. ઓકે, તો હવે એ એપિથેલિયલ ટિશ્યુ અધિચ્છદીય પેશીઓ એમાં આગળ વધતા બીજા નંબરની જે સરળ અધિચ્છદીય પેશી છે એ છે ઘનાકાર અધિચ્છદ પેશી. ઘનાકાર અધિચ્છદ, ઓકે, જેને ક્યુબોઇડલ એપિથેલિયમ તરીકે ઓળખવામાં આવે છે. ક્યુબોઇડલ એપિથેલિયમ. ઓકે, ઘન એટલે ક્યુબ કહેવાય. ક્યુબ સિમ્પલ એક બરફનો ક્યુબ તમે વિચારો તો એ આવો હશે, ચોરસ આકાર, બરાબર, કે જેની લંબાઈ અને પહોળાઈ સરખી હશે. તો બસ આ જ પ્રકારના અકોષીય આધાર કલા પર ગોઠવાયેલા કોષો કે જેની લંબાઈ અને પહોળાઈ સરખી છે, ઓકે, એવા કોષોની બનેલી અધિચ્છદીય પેશી એને કહેવાશે ઘનાકાર અધિચ્છદીય પેશી. ઓકે, અહીંયા આપણે એની 3 ડાયમેન્શન ફિગર રજૂ કરેલી છે. ત્રિપરિમાણીય ફિગર કે જેની અંદર આપણને આ પ્રમાણે દેખાઈ રહ્યું છે કે ભાઈ આટલી લંબાઈ છે તો એની પહોળાઈ પણ એટલી જ હશે. મતલબ કે લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ બધું સેમ હોય. તો એવું કોષ એને ઘનાકાર અધિચ્છદ કોષ તરીકે ઓળખાશે. અને આવા કોષો જ્યારે એ અકોષીય આધાર કલા પર ગોઠવાયેલા હોય ત્યારે બનતી પેશી એને ઘનાકાર અધિચ્છદીય પેશી કહેવાય છે. ઓકે, બાકીનું તો આપણે જાણી ચૂક્યા છીએ કે અકોષીય આધાર કલા, એના ઉપર કોષોનું જો એક જ લેયર હોય તો એને સરળ અધિચ્છદ કહેવાય. મલ્ટિપલ લેયર્સ હોય, ઘણા બધા લેયર્સ હોય તો એને સ્ત્રુત અધિચ્છદ અથવા તો સંયુક્ત અધિચ્છદ કહેવાય. સંયુક્ત અધિચ્છદ. ઓકે, અને જ્યારે એ આધાર કલા હોય તો એની નીચે હંમેશા સંયોજક પેશી હોય કે જેમાંથી આ કોષો પોષણ મેળવતા હોય. ઓકે, અહીં પણ એ જ રીતે અહીંયા આધાર કલા હશે તો એના નીચે અહીંયા સંયોજક પેશી આવેલી હશે. ઓકે, હવે અંદર શું લખ્યું છે એને સમજીએ કે એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલી હોય છે આ પેશી. એક સ્તરીય ઘનાકાર કોષો, મધ્યમાં ગોળાકાર કોષ કેન્દ્ર આવેલું હોય છે, જે આપણે દરેક કોષોમાં બતાવ્યું છે સ્પષ્ટ રીતે. આયામ છેદમાં તે ચોરસ આકારના જોવા મળે છે કોષો. આયામ એટલે ઊભો છે, બરાબર, જ્યારે એનો ઊભો છેદ લેવામાં આવે ત્યારે આ ચોરસ આકારના કોષો દેખાતા હોય છે. ઓકે, આમ લઈએ તો એ આડછેદ કહેવાય. આડછેદમાં ઉપરથી આ જે દેખાઈ રહ્યા છે કોષો બહુકોણીય દેખાય છે, અને ઊભા છેદની અંદર આ જે કોષો દેખાઈ રહ્યા છે એ બધા ચોરસ આકારના દેખાઈ રહ્યા છે. ઓકે, ચલો ત્યારબાદ આ ગ્રંથિ અથવા તો આ પેશી જે છે ઘનાકાર અધિચ્છદ પેશી એ ક્યાં જોવા મળે છે? તો એ ગ્રંથિઓની નલિકાઓ, જેમ કે સ્વાદુપિંડની સ્વાદુ નલિકા, બરોબર, યકૃતની પિત્ત નલિકા, આ બધાની અંદર એ જોવા મળે છે. બીજું, મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગોમાં, મૂત્રપિંડ નલિકા એટલે કે નેફ્રોન આપણે જેને કહીએ છીએ, જે મૂત્ર નિર્માણની પ્રક્રિયાનું કામ કરે છે. ઓકે, મૂત્રપિંડ નલિકા જેના જુદા જુદા ભાગો વિશે તમે આ બધા શબ્દો સાંભળ્યા હશે. એના જુદા જુદા ભાગો કયા? તો એમાં પેલું બાઉમેનની કોથળી આવે, પછી ગ્રીવા આવે, નિકટવર્તી ગુંચળામય ભાગ આવે, હેન્લેનો પાશ આવે, દૂરસ્થ ગુંચળામય ભાગ આવે અને સંગ્રહણ નલિકા આવે. ઓકે, તો એ મૂત્રપિંડ નલિકા છે. આ મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગો ધેટ મીન્સ ગુંચળા આકાર ભાગો, અને આ ગુંચળા બે જગ્યાએ પડતા હોય છે ખાસ. એક પીસીટી માં હોય છે, એક ડીસીટી માં હોય છે. એટલે કે નિકટવર્તી ગુંચળું અને દૂરસ્થ ગુંચળું. ઓકે, થોડુંક તમને યાદ કરાવી દઉં એના વિશે. જે તે સમયે આપણે એને ડિટેલમાં સમજવાની છે. મનુષ્યની અંદર સર્જન વાળું જે ચેપ્ટર આવે છે એની અંદર આની ડિટેલમાં માહિતી આપણે મેળવવાની છે. તેમ છતાં આપણે અહીં અત્યારે એક આકૃતિ દ્વારા એને ઉપરછલ્લી સમજી લઈએ. સપોઝ આ મૂત્રપિંડ નલિકા છે, નેફ્રોન છે, તો આટલો ભાગ એને બાઉમેનની કોથળી તરીકે ઓળખવામાં આવે. આટલો ભાગ એને ગ્રીવા કહેવાય છે.
આટલો ભાગ એને નિકટવર્તી ગૂંચળામય ભાગ જેને પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટિબ્યુલ પીસીટી કહેવાય. ત્યારબાદ આટલો યુ આકારનો ભાગ એને હેન્લેનો પાસ કહેવાય, લૂપ ઓફ હેન્લે. ત્યારબાદ આટલો ભાગ એને ડીસીટી કહેવાય, ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટિબ્યુલ, દૂરસ્થવર્તી ગૂંચળું અથવા દૂરસ્થ ગૂંચળામય ભાગ. અને ત્યારબાદ આ જે છે એને સંગ્રહણ નલિકા સીડી કલેક્ટિંગ ડક્ટ તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો ટૂંકમાં આ મૂત્રપિંડ નલિકા એના નલિકાકાર ભાગોની અંદર પણ ઘનાકાર અધિચ્છદ જોવા મળે છે. નલિકાકાર ભાગોમાં ઘનાકાર અધિચ્છદ જોવા મળે છે. બીજું કે જનનાંગોની અંદર, જનનાંગો એટલે પુરુષમાં વાત કરીએ તો શુક્રપિંડ, સ્ત્રીમાં વાત કરીએ તો અંડપિંડ, એની અંદર જન્યુ નિર્માણમાં ભાગ ભજવતી પેશી છે. જન્યુ નિર્માણ ધેટ મીન્સ કે પુરુષ જે શુક્રકોષ બનાવે છે, સ્ત્રી જે અંડકોષ બનાવે છે, એ બેઝિકલી આ ઘનાકાર અધિચ્છદમાંથી બને છે. ઘનાકાર અધિચ્છદમાંથી બનતા હોય છે શુક્રકોષ અને અંડકોષ, એટલે જન્યુ નિર્માણ કહેવાય. અંડપિંડમાં અને શુક્રપિંડમાં ઘનાકાર અધિચ્છદ આવેલી છે. શુક્રપિંડમાં શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હોય જેની અંદર શુક્રકોષ જનન નામની પ્રક્રિયા ચાલે અને એ પ્રક્રિયાના અંતે બને શુક્રકોષો. બરોબર, તો આ શુક્રકોષો એ શુક્રોત્પાદક નલિકામાંથી બને. આ શુક્રોત્પાદક નલિકાઓ શુક્રપિંડમાં આવેલી છે, પરંતુ શુક્રોત્પાદક નલિકાઓના બંધારણમાં ઘનાકાર અધિચ્છદ પેશી આવેલી હોય છે. ઓકે, ત્યારબાદ આંખની કીકીના બંધારણમાં પણ ઘનાકાર અધિચ્છદ છે. અને નેત્રપટલ પણ ઘનાકાર અધિચ્છદ ધરાવે છે, જેના ઉપર પ્રતિબિંબ પડે, જે મગજની અંદર સંવેદના પહોંચે અને આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ. ઓકે, બીજું મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળામય નલિકા પીસીટીની અધિચ્છદ સપાટી પર સૂક્ષ્માંકુરો આવેલા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ આટલા ભાગે. આ પીસીટી છે, બરાબર. પીસીટીની અંદરની સપાટી ઉપર આ એનું અસ્તર કહેવાય, અંદરનું આ બધું એનું અસ્તર કહેવાય. આ અસ્તર ઉપર માની લો કે આ રીતે આવેલી છે ઘનાકાર અધિચ્છદ. આ ઘનાકાર અધિચ્છદ છે માની લો, તો આ ઘનાકાર અધિચ્છદ એની સપાટી ઉપર સૂક્ષ્માંકુરો ધરાવે છે. ધેટ મીન્સ કે આવી રચનાઓ ધરાવે છે. આ પ્રમાણેની રચનાઓ ધરાવે છે. આ સૂક્ષ્મ અંકુરો કહેવાય, જે એક બ્રશ બોર્ડર બનાવે છે. બ્રશ બોર્ડર એટલે આના માટે હું શબ્દ વાપરું છું બ્રશ બોર્ડર સેલ. બ્રશ બોર્ડર સેલ. ઓકે, સૂક્ષ્મ અંકુરો આ ઉપર જે આવેલી રચનાઓ થઈ એને સૂક્ષ્મ અંકુરો કહેવાય. ટૂંકમાં કોષ છે અને કોષની સપાટી ઉપર આવી અસંખ્ય આંગળીના પ્રવર્તો જેવી નાની રચનાઓ જેને સૂક્ષ્મ અંકુરો કહેવાય, જે શોષણ સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે. હા, ફરીથી બોલી રહ્યો છું, જે શોષણ સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે એને બ્રશ બોર્ડર સેલ કહેવાય છે. બ્રશ બોર્ડર સેલ તમે જે તે સમયે ભણશો, પરંતુ આવું જે મોડિફિકેશન છે, આ મોડિફિકેશન એ આ ઘનાકાર અધિચ્છદના કોષોની ઉપર થયેલું હોય છે. ક્યાં? તો પીસીટીની અંદર આ પ્રમાણેનું મોડિફિકેશન થયેલું હોય છે. સૂક્ષ્મ અંકુરો ધરાવતી સપાટી તેની હોય છે. ઓકે, તો આટલી માહિતી એ થઈ ઘનાકાર અધિચ્છદ વિશે. હવે એના પછીની જે પેશી છે સ્તંભાકાર અધિચ્છદ, એના વિશે સમજીએ. સ્તંભાકાર અધિચ્છદ એ પોતે સ્તંભ જેવા કોષોની એક હરોળની બનેલી છે. અહીં કોષો સ્તંભ જેવા છે. સ્તંભ એટલે કે થાંભલો. ઓકે, માની લો કે આ અકોષીય આધાર કલા છે, એના ઉપર આ રીતનો એક કોષ જે થાંભલા જેવું કહેવાય, જેની લંબાઈ એ એની પહોળાઈ કરતા વધુ હોય, એને સ્તંભાકાર અધિચ્છદ કહેવાય. ઓકે,
તો આ રીતે સ્તંભ આકારના એક સ્તરીય લાંબા પાતળા કોષોની બનેલી પેશી એને સ્તંભાકાર અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અહીંયા કોષ કેન્દ્ર ઘનાકારમાં જોયું મધ્યમાં હતું, પરંતુ સ્તંભાકાર અધિચ્છદમાં એનું જે કોષ કેન્દ્ર છે એ તલસ્થ ભાગોમાં હોય છે. તલસ્થ ભાગો ધેટ મીન્સ કે કાં તો એ ઉપરની તરફ કાં તો એ નીચેની તરફ, મધ્યમાં નથી ટૂંકમાં, બરોબર? એટલે તે તલસ્થ ભાગે કોષ કેન્દ્ર ધરાવે છે. અહીં સ્પષ્ટ લખ્યું છે કે તેમના કોષ કેન્દ્રો તલસ્થ ભાગે આવેલા હોય છે. ઓકે, બીજું કે તે મુક્ત સપાટી ઉપર સૂક્ષ્માંકુરો ધરાવી શકે. સિમ્પલ વાત છે. હવે આપણને ખ્યાલ આવી જાય, સપોઝ આ એક કોષ છે સ્તંભાકાર અધિચ્છદનો, તો એની મુક્ત સપાટી એટલે આ સપાટી થાય, એના ઉપર એ સૂક્ષ્મ અંકુરો ધેટ મીન્સ કે આ પ્રમાણેની રચના ધરાવી શકે. સૂક્ષ્મ અંકુરો જેનું કાર્ય પણ વન્સ અગેન સ્ત્રાવ અને શોષણનું થશે. મતલબ કે શોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારવાનું થશે. આ ઘનાકાર અધિચ્છદનું કાર્ય સ્ત્રાવ અને શોષણ છે. મુખ્ય કાર્ય સ્ત્રાવ અને શોષણ. એમ અહીંયા પણ આ સૂક્ષ્મ અંકુરો ધરાવતી હોવાના કારણે એનું કાર્ય સ્ત્રાવ અને શોષણ થઈ જશે. ઓકે, શોષણ ધેટ મીન્સ કે આ બ્રશ બોર્ડર એમાં પણ મદદ કરશે. જે સૂક્ષ્મ અંકુરો છે એની સપાટી ઉપર એમાં પણ મદદ કરશે. ખાસ કરીને આ પેશી આવેલી હોય છે જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી ઉપર. એટલે કે જઠર અને આંતરડાના જે સૌથી અંદરના કોષો છે એ કોષો આ રીતે સ્તંભાકાર અધિચ્છદના બનેલા હોય છે, જે અલ્ટિમેટલી જઠર અને આંતરડાની અંદર થોડો જે પચેલો ખોરાક છે એના શોષણમાં મદદ કરતા હોય છે, જેને આપણે સૂક્ષ્મ રસાંકુરો તરીકે ઓળખીએ છીએ, વિલીસ તરીકે ઓળખીએ છીએ, જે પણ આપણે આગળના ચેપ્ટર્સમાં ભણવાના છે. જે નાના આંતરડામાં આવેલી પાચનના અંતે જે ખોરાક તૈયાર થયો છે પચેલો, એના શોષણ માટેની રચનાઓ છે. તો એ બધી સપાટીઓ ઉપર આ સ્તંભાકાર અધિચ્છદ આવેલી છે. ટૂંકમાં ઘનાકાર અધિચ્છદનું કાર્ય સ્ત્રાવ અને શોષણ થયું. આગળ લાદીસમ અધિચ્છદ ભણ્યા હતા. લાદીસમ અધિચ્છદનું કાર્ય એ રક્ષણ થયું છે. એના પછી સ્તંભાકાર અધિચ્છદ છે. સ્તંભાકાર અધિચ્છદનું કાર્ય પણ સ્ત્રાવ અને શોષણ થયું છે. ઓકે, તો આ બધી પેશીઓ જે મુક્ત સપાટી ઉપર હોય છે એ રક્ષણનું કાર્ય, અને એ સિવાયની પેશીઓ સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરતી હોય છે. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ બાબત છે પક્ષબળ અધિચ્છદ. અહીંયા પણ પેલી બધી વસ્તુ સેમ લાગુ પડશે. આ અકોષીય આધાર કલા, એના નીચે પેલી સંયોજક પેશી, બરાબર, બે કોષો વચ્ચે ખૂબ જ ઓછું સિમેન્ટ દ્રવ્ય વગેરે, એ બધી બાબતો બધા માટે લાગુ પડશે, કોમન છે. ઓકે, ત્યારબાદ પક્ષબળ અધિચ્છદ, સિલિએટેડ એપિથેલિયમ. ઓકે, જો ઘનાકાર અધિચ્છદ અથવા સ્તંભાકાર અધિચ્છદ, આ ઘનાકાર અધિચ્છદ છે, આ સ્તંભાકાર અધિચ્છદ છે, એની મુક્ત સપાટી, સપોઝ કે આ ઘનાકાર અધિચ્છદનો એક કોષ છે. ઓકે, આ સ્તંભાકાર અધિચ્છદનો આ એક કોષ છે. એની મુક્ત સપાટી ધેટ મીન્સ કે આ સપાટી થાય, આ સપાટી થાય મુક્ત સપાટી. એના પર જો આ પ્રમાણે પક્ષમો આવેલા હોય, પક્ષમો એટલે કોષરસ પટલમાંથી ઉદ્ભવતી એક વાળ કરતા પણ સૂક્ષ્મ રચના જે હલનચલનમાં મદદ કરે છે, એને પક્ષમ તરીકે ઓળખવામાં આવે. જીવરસીય પ્રવર્ધ છે પક્ષમય. તો શબ્દ હું ફરીથી વાપરીશું કે જો ઘનાકાર અધિચ્છદની મુક્ત સપાટી અથવા સ્તંભાકાર અધિચ્છદની મુક્ત સપાટી એ પક્ષમો ધરાવતી હોય તો એને પક્ષમલ અધિચ્છદ એટલે કે સિલિએટેડ એપિથેલિયમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો હવે આ પક્ષમલ અધિચ્છદ કેવી દેખાતી હોય છે એની આકૃતિ આપણે અહીંયા ડ્રો કરેલી છે કે ભાઈ પક્ષમલ અધિચ્છદ આ પ્રમાણે દેખાતી હોય છે. ઓકે, એમાં પણ કોષ કેન્દ્ર આ રીતે અનિયમિત બતાવ્યા છે, ઉપર મુક્ત સપાટી ઉપર આ રીતે પક્ષમો બતાવેલા છે. બીજું કે આ પક્ષમલ અધિચ્છદ અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે જો ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પક્ષમો ધરાવતી હોય તો તેને પક્ષમલ અધિચ્છદ કહે છે. બીજું કે એનું કાર્ય સૂક્ષ્મ કણો અથવા શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું હોય છે. સૂક્ષ્મ કણો અથવા શ્લેષ્મ એને ચોક્કસ દિશામાં ધકેલવાનું. ધેટ મીન્સ કે સપોઝ અહીંયા કોઈ કણ આવ્યો તો એ પક્ષમો બધા આ દિશામાં મૂવમેન્ટ કરી
અથવા તો પેલી દિશામાં મૂવમેન્ટ કરી આને આમ કાં તો આમ ધકેલવાનું કાર્ય કરશે. ઓકે, તો એ પક્ષમાં અથવા શ્લેષ્મને ચોક્કસ દિશામાં ખસેડવાનું કામ કરવા સાથે સંકળાયેલ છે. અને આવી પેશી ખાસ કરીને સિલિએટેડ એપિથેલિયમ એ ક્યાં આવેલી હોય તો એ શ્વાસવાહિકાઓ અને અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃ સપાટી પર આવેલી હોય. ઓકે, શ્વાસવાહિકાઓ અને અંડવાહિની, ફેફસામાં આવેલી શ્વાસવાહિકાઓ અને સ્ત્રીઓમાં અંડવાહિની. ઓકે, તેમાં અંદરની સપાટી ઉપર આવેલી હોય. એટલે જો શ્વાસવાહિકાઓમાં છે તો પુરુષ અને સ્ત્રી બંનેમાં કહેવાશે, અને એ બંનેમાં હોય એટલે આપણે એમ કહી શકીએ કે એ સૂક્ષ્મ કણોને ધકેલવાનું કાર્ય કરશે ચોક્કસ દિશામાં, શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું કાર્ય કરશે. પણ જો અંડવાહિનીમાં હોય તો આ સપોઝ અંડવાહિનીમાં આવેલી પક્ષમલ ઇચ્છત છે તો એ અંડકોષને ચોક્કસ દિશામાં ધકેલવાનું કાર્ય કરે. અંડકોષને એ ગર્ભાશય તરફ ધકેલે, યુગ્મનજ બન્યો હોય તો યુગ્મનજને પણ ગર્ભાશય તરફ ધકેલે. એટલે ટૂંકમાં જ્યારે કોઈને ખસેડવાની વાત આવે, કોષ હોય, શ્લેષ્મ હોય અથવા કણ હોય, ત્યારે આવા પોલા અંગો એની અંતઃ સપાટી એ પક્ષમલ ઇચ્છતની બનેલી હોવી જરૂરી. બરોબર, ખાસ સ્થાન ધ્યાન રાખીશું, શ્વાસવાહિકાઓ અને અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃ સપાટી પર આ પક્ષમલ ઇચ્છત પેશી આવેલી છે. ઓકે, બાકીની માહિતી હવે જોઈએ આપણે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શબ્દ એક સમજવો છે જેને કહેવાય છે ગ્રંથીય અધિચ્છદ. ગ્રંથીય અધિચ્છદ તો ઘણીવાર ઘનાકાર અથવા સ્તંભાકાર કોષો એવી રીતે રૂપાંતરિત થયેલા હોય છે કે જે ચોક્કસ સ્ત્રાવ કરે છે, ચોક્કસ પદાર્થો પોતાનામાંથી બહાર કાઢે છે. તો આવી પેશી કે જ્યાં ઘનાકાર અથવા સ્તંભાકાર કોષો ચોક્કસ સ્ત્રાવ કરવા માટે રૂપાંતરિત થયેલા હોય, ચોક્કસ વસ્તુને પોતાનામાંથી બહાર કાઢવા માટે રૂપાંતરિત થયેલા હોય, ત્યારે એવી પેશી એને કહેવાય છે ગ્રંથીય અધિચ્છદ. ઓકે, તો અહીંયા આપણે સ્પષ્ટ લખ્યું છે કે કેટલાક ઘનાકાર અથવા સ્તંભાકાર કોષો એ સ્ત્રાવ કરવા વિશિષ્ટ રીતે રૂપાંતર પામેલા હોય છે. કોઈ પણ પદાર્થ એનો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતર પામેલા હોય છે, ઘનાકાર કોષો અથવા સ્તંભાકાર કોષો, ત્યારે તેમને ગ્રંથિમય અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો હવે આ ગ્રંથિમય અધિચ્છદ એના પ્રકાર કયા કયા છે એ સમજીએ. તો ગ્રંથિમય અધિચ્છદ એના ગ્રંથિમય અધિચ્છદ એના બે મુખ્ય પ્રકારો છે. એક કોષીય ગ્રંથિમય અધિચ્છદ અને બહુકોષીય ગ્રંથિમય અધિચ્છદ. ચલો, એક કોષીય ગ્રંથિમય અધિચ્છદ એટલે શું? તો આવા જ ઘનાકાર અથવા સ્તંભાકાર કોષો જે આવા જ ઘનાકાર અથવા સ્તંભાકાર કોષો જે છૂટાછવાયા હોય. ધેટ મીન્સ કે કોઈ એક જગ્યાએ આખી ઘનાકાર કે સ્તંભાકાર અધિચ્છદ છે. ઓકે, પણ એમાંથી માની લો કે અહીંયા એક કોષ, અહીંયા એક કોષ અને આગળ કોઈ એક કોષ, એમ ત્રણ કોષો ખાલી સ્ત્રાવ કરવા માટે રૂપાંતરિત થયેલા છે, તો એ કહેવાશે એક કોષીય ગ્રંથિમય અધિચ્છદ. ફરી એકવાર બોલી દઉં છું વિદ્યાર્થી મિત્રો, જ્યારે છૂટાછવાયા એકાદ બે કોષો એક જ પેશીની અંદર, એક ઘનાકાર હોય કે એક સ્તંભાકાર અધિચ્છદીય પેશી હોય, એમાં છૂટાછવાયા એકાદ બે કોષો જ્યારે આવો સ્ત્રાવ કરવા માટે રૂપાંતરિત થયેલા હોય, ત્યારે તેને એક કોષીય ગ્રંથિમય અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે સ્પષ્ટ લખ્યું છે કે આ રીતે સપોઝ આ આખી સ્તંભાકાર અધિચ્છદ છે માની લો, તો એનો આ એક કોષ અહીંયા એ ખાલી સ્ત્રાવ કરવા માટે જવાબદાર છે. આ એક જ કોષ ખાલી સ્ત્રાવ કરે છે. આ બધા કોષો સ્ત્રાવ નથી કરતા. પાછો અહીંયા કોઈ એક કોષ હશે જે સ્ત્રાવ કરશે, પાછો આ બાજુ કોઈ એક કોષ હશે જે સ્ત્રાવ કરશે. ઓકે, તો એને એક કોષીય ગ્રંથીય અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા મેં સ્પષ્ટ લખ્યું છે કે તે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલી હોય છે. છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલી હોય છે. અને આનું બેસ્ટ ઉદાહરણ એ છે અન્નમાર્ગના ગોબલેટ કોષો. અન્નમાર્ગના ગોબલેટ કોષો
આ કોષો તમે આગળ ભણશો શ્લેષ્મનો સ્ત્રાવ કરવા માટે જવાબદાર છે. શ્લેષ્મ નામના ચીકણા પદાર્થનો સ્ત્રાવ કરવા માટે જવાબદાર છે. ઓકે, તો એ આ પ્રકારની એક કોષીય ગ્રંથિમય અધિચ્છદ છે. ઓકે, બીજી વસ્તુ કે બહુકોષીય ગ્રંથીય અધિચ્છદ કોને કહેવાય? તો આ પેશી જેમ એકાદ કોષોની બનેલી હતી એ છૂટાછવાયા, એમ અહીં કોષોના સમૂહ વડે ઘણા બધા કોષો એક સાથે જ્યારે ભેગા થઈ સ્ત્રાવનું કાર્ય કરતા હોય ત્યારે એને બહુકોષીય ગ્રંથિમય અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે. ઘણા બધા કોષો જ્યારે ભેગા થઈ એક સાથે સ્ત્રાવનું કાર્ય કરતા હોય ત્યારે એને બહુકોષીય ગ્રંથિમય અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીં મેં આ જે બતાવી છે આ બહુકોષીય ગ્રંથિમય અધિચ્છદ છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે તે કોષોના સમૂહથી બને છે અને એનું બેસ્ટ ઉદાહરણ છે લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિના ઘણા બધા કોષો ભેગા થઈ અને લાળ રસનો સ્ત્રાવ કરતા હોય છે. બરાબર, સલાઈવા જેને કહેવાય એનો સ્ત્રાવ કરતા હોય છે. આમ આ રીતે ગ્રંથીય અધિચ્છદ બે પ્રકારની થઈ, એક કોષીય અને બહુકોષીય ગ્રંથીય અધિચ્છદ. ઓકે, હવે સ્ત્રાવના નિકાલના પ્રકારને આધારે ગ્રંથિઓ કેટલા પ્રકારની છે એ આપણે સમજવાનું છે. સ્ત્રાવનો નિકાલ ક્યાં થાય છે? સ્ત્રાવ એ કોઈ નળીમાં જઈ અને જે તે અંગમાં પહોંચે છે, અથવા તો સ્ત્રાવ એ રુધિરમાં ભળી જે તે અંગમાં પહોંચે છે. એના આધારે ગ્રંથિઓ બે પ્રકારની છે. માની લો કે આ એક ગ્રંથિ છે, ચલો એમાંથી એનો આ સ્ત્રાવ નીકળ્યો, એટલે કોઈ પણ પદાર્થ નીકળ્યો એમાંથી. ઓકે, આ પદાર્થ એક નળી દ્વારા વહન પામી, માની લો કે આ નળી છે એના દ્વારા વહન પામી એ અહીંયા પહોંચે છે જ્યાં એની જરૂર છે. ઓકે, અને બીજી એક ગ્રંથિ આવી છે કે જેમાંથી માની લો કે આ સ્ત્રાવ નીકળે છે, આ સ્ત્રાવની જરૂર અહીંયા છે પણ એને કોઈ નળી લઈ જતી નથી, એ સ્ત્રાવ સીધો રુધિરમાં ભળે છે. રુધિરમાં ભળી અને પછી એ ફરતો રુધિરમાં ફરતો આ અંગ સુધી પહોંચે છે. આવી રીતે ગ્રંથિઓ બે પ્રકારની છે, જેમાં એક કહેવાશે બાહ્યસ્ત્રાવી ગ્રંથિ અને બીજી કહેવાશે અંતઃસ્ત્રાવી ગ્રંથિ. બાહ્યસ્ત્રાવી ગ્રંથિ એને ઇંગ્લિશમાં એક્ઝોક્રાઇન ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિ એને ઇંગ્લિશમાં એન્ડોક્રાઇન ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝોક્રાઇન, એન્ડોક્રાઇન આવા બે શબ્દો છે. ઓકે, સમજો તો બાહ્યસ્ત્રાવી ગ્રંથિ એટલે શું? બેઝિકલી મેં તમને કહી દીધું કે આ ગ્રંથિ છે. ઓકે, આ ગ્રંથિમાંથી પેદા થયો માની લો કે એનો સ્ત્રાવ, એ સ્ત્રાવ અહીંયાથી આ નળી દ્વારા આ જે તે અંગમાં પહોંચ્યો, એટલે આ નળી ધરાવે છે એટલે ઘણીવાર આને નલિકામય ગ્રંથિઓ પણ કહેવાતું હોય છે. નલિકામય ગ્રંથિઓ. ઓકે, આના દ્વારા કયા કયા પદાર્થોનો સ્ત્રાવ થાય? તો શ્લેષ્મ, લાળ, કર્ણમીણ એટલે કાનનું મીણ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નિપજોનો સ્ત્રાવ થાય. અને આ બધી નિપજો વાહિની અને નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ થાય. મતલબ આ વાહિની અથવા નલિકા છે એના દ્વારા એ જે તે અંગ સુધી પહોંચશે અથવા જે તે જગ્યાએ પહોંચશે અને પછી પોતાનું કામ બતાવશે. ઓકે, અને બીજી ગ્રંથિ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે મેં તમને કીધું કે તેને નલિકા વિહીન ગ્રંથિ પણ કહેવામાં આવે છે. આ નલિકામય ગ્રંથિ થઈ, આ નલિકા વિહીન ગ્રંથિ. ઓકે, નલિકા વિહીન ગ્રંથિ ધેટ મીન્સ શું? આ ગ્રંથિ છે માની લો, તો એમાંથી આ નીકળ્યો એનો સ્ત્રાવ, તો એ સ્ત્રાવ સીધો પડશે પહેલા રુધિરમાં. રુધિરમાંથી એ જશે સર્ક્યુલેશનમાં, સર્ક્યુલેશનમાંથી એ પહોંચશે જે તે અંગ સુધી. ધેટ મીન્સ કે તે વાહિની ધરાવતી નથી, તેથી તેને નલિકા વિહીન ગ્રંથિ કહે છે. તેની નિપજ એને અંતઃસ્ત્રાવો કહેવામાં આવે છે, આપણે જેને હોર્મોન્સ તરીકે ઓળખીએ છીએ. હોર્મોન્સ, HORMONES, હોર્મોન્સ. ઓકે, જે ગ્રંથિમાંથી સીધા તરલમાં સ્ત્રવિત થાય છે. તરલ ધેટ મીન્સ અહીંયા આપણે લેવાનું છે રુધિર, બ્લડની અંદર ભળે છે અને બ્લડમાં ભળી સર્ક્યુલેશનમાં જઈ જે તે અંગ સુધી પહોંચતા હોય છે. ઓકે, તો આ બે પ્રકાર એ સ્ત્રાવના નિકાલના પ્રકાર થાય. સ્ત્રાવના નિકાલના પ્રકારને આધારે ગ્રંથિઓ બે પ્રકારની થઈ, બહિસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ.
જ્યારે આ થયું ગ્રંથીય અધિચ્છદ, જ્યારે ઘનાકાર અથવા સ્તંભાકાર કોષો એ સ્ત્રાવ માટે થોડા વિશિષ્ટ રૂપાંતરિત થયેલા હોય તો એને ગ્રંથીય અધિચ્છદ કહેવાય. એટલે આટલી સુધીની જે પેશીઓ છે વિદ્યાર્થી મિત્રો, એ છે આપણી સરળ અધિચ્છદીય પેશી. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંયુક્ત અધિચ્છદ વિશે ચર્ચા કરીશું. નમસ્કાર.